નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અવારનવાર એવા પ્રયાસો થાય છે કે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે સુમેળ જળવાય, સાલસતા જળવાય, પણ કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને એવું તોછડું વર્તન હોય છે, એવું બરછટ વ્યવહાર હોય છે કે તેના કારણે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે એક દ્વેષ ભાવના હોય છે, એક રોષ હોય છે। ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં ગઈકાલની ઘટનાએ ફરી એ બાબતને તાજી કરી છે, કેમ કે અમદાવાદ પોલીસ તો મથી રહી છે કે લોકો સાથે સારો વ્યવહાર થાય, ઉચ્ચ અધિકારીઓ તે માટેના પ્રયાસો પણ કરતા હોય છે, પણ અમુક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આખી જે કામગીરી છે તેની પથારી ફેરવી દેતા હોય છે, એટલે કે પાણી ફેરવી દેતા હોય છે। આ ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક વિભાગના કેટલાક પોલીસ કર્મીઓ છે તે ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા અને જે લોકો ત્યાંથી નિયમોનો ભંગ કરે તેમને મેમો આપી રહ્યા હતા। ત્યારે એક મહિલા છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન આ મહિલાને અટકાવવામાં આવે છે। ત્યારબાદ તેમના પાસેથી ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે અને આટલામાં જે બંસરીબેન નામના મહિલા છે તે સામા પક્ષે જે હેડ કોન્સ્ટેબલ હતા તેમને પાસેથી આઈડી માંગે છે। આટલામાં આ હેડ કોન્સ્ટેબલનો ઈગો હટ તો થઈ ગયો હતો, પરંતુ તે હેડ કોન્સ્ટેબલ આઈડી તો આપે છે અને આઈડી જોયા બાદ બંસરીબેન નામની મહિલા પાસેથી જે તેમની જોડે આઈડી હોય છે તે પડી જાય છે જમીન પર ને આ ઘટનાને લઈને એકદમ લાલઘૂમ થયા હા હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, જૈન ટ્રાફિક ડિવિઝનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ને વાત આટલીથી ન અટકી આક્રોશમાં આવેલા આ હેડ કોન્સ્ટેબલે મહિલા ઉપર જ લાફો ઝીંકી દીધો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને અનેક પ્રકારના સવાલો આ ટ્રાફિક પોલીસ કર્મીની કામગીરી સામે ઉઠ્યા છે। આ ઘટનાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે। શું પ્રહાર તેમણે કર્યા તે સાંભળો। મિત્રો, આ જુઓ, અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી, પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો, રોકવાનો એમનો અધિકાર છે। આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો? એટલે પોલીસ કર્મચારી કહ્યું આ મારું આઈ કાર્ડ। પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજી ભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે, બધા તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસને મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આપણે બધા સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે। આપણે સાંભળેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે અને ડીજીપી વિકાસ સહાયને પણ તેમણે વાત કરતા કહ્યું કે જે રીતે પોલીસનો આ વ્યવહાર છે તેમની સામે ગુનો નોંધવામાં આવે ને આ પોલીસ કર્મીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, તેના કારણે રાજનીતિ ગરમાઈ છે, આરોપ પ્રત્યારોપનો દોર લાગી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની પરિસ્થિતિ બને છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।